અને ભાઈઓની પ્રોડક્ટ છે ન્યુટ્રીસાદ મેન કોણ કોણ પીવે છે? હવે આમાંથી કોક કયો તો રિઝલ્ટ બોલો શૈલેષ. મારે છે ને પગને ઈ બહુ બધું ખલતું હતું અને અનશક્તિ જેવું રહેતું હતું અને એમાં એ રિઝલ્ટ આવીને કન્ટિન્યુ લઉં છું, સતત 2 વર્ષથી લઉં છું. એમાં જોરદાર રિઝલ્ટ છે એ પણ. હવે હા સારી વાત છે. હવે આરસીએમ માટે આપણા માટેનું સિસ્ટમ કોણે ઉત્સાહ કર્યો? ઘણા ઉત્સાહ છે ભાઈઓમાં રિઝલ્ટ. હા બોલો બોલો ચેતનભાઈ. મને એમ જ હતું કે હાથ પગ બહુ કળતા હતા અને આમ કોઈને તો ઊંઘ ન આવતી, પગ નકર કળા રાખતા. એ 2 મહિના લીધી ને કે એ મને પગ કળતા બંધ થઈ ગયા. 2 મહિનામાં રિઝલ્ટ ભાઈ ચોથો કોઈને ક્યાંય છે. કેટલાક પ્રોડક્ટ ન્યુટ્રીસાદ કિટ્સ જે બાળકો માટે આપણું ભવિષ્ય છે, એમાં કોના ઘરમાં રિઝલ્ટ આવ્યું? બાળકો તો અહીં નથી. બોલો મીનાક્ષી તમે કોને જરા હા સંભળાવવાનું પાછા આ બાળકોના રિઝલ્ટ. હવે કોણ? રાઈટ. અસંખ્ય છે. એક કિડ્સ પાવડરનું રિઝલ્ટ કહું કે મીનાક્ષીબેન લગભગ 2 વર્ષ ઉપર થયો કે રાનકોવાની બાજુમાં એક ગામ છે. એ બાળક દીકરી હતી 2 વર્ષની, ડંકીનો દાંડિયો વાગ્યો હતો માથામાં, જે ઓલી આપણે ગામડા, અને બોલતી બંધ થઈ ગઈ હતી. શિલ્પાભાઈ ડંકીનો દાંડિયો બોલતી બંધ થઈ ગઈ હતી. એને એક બેન કે કિડ્સ પાવડર આપવો છે. પ્રવીણભાઈ સાક્ષી છે આજ છે નહીં. તો અમે કીધું કે બેન એમાં એ થોડું શક્ય બને. બોલવાનું બંધ થઈ ગયું તો 12 વર્ષ ન બોલી. સમસ્યા ગંભીર છે. 12 વર્ષ ન બોલી. બેને એની બેનને ત્યાં એ હાડી લેવા હતા અને દીકરી આડે આવે બોલાવે નામ એ કે નહીં બોલે. કેમ? એ કે ઓલા દાંડિયો વાગ્યો છે ને એટલે એ નથી બોલતી બંધ થઈ ગઈ. 12 વર્ષની થઈ. 90 દિવસ આપી કિડ્સ પાવડર. હું વિડીયો મોકલીશ તમને. નાની દીકરીઓ બોલાવે આની દવડા એ ઓલી મોટી બેઠી બેઠી બોલે એ ક ખ ગ ગ બોલે છે હજી. એનું બોલવાનું બંધ થઈ ગયું. ડોક્ટરે કીધું તો 15 લાખનો ખર્ચ થાય. વિડીયામાં જોઈજો ગાડવાળા મકાન છે. એટલી કેવી હોંસરી છે. 15 લાખ ભરીએ કે ગોબરભાઈ હાથ ધોઈ ના જતા કે શક્ય નથી. પણ એ કિડ્સ પાવડરે રિઝલ્ટ લીધું તો કેવી કેવી પ્રોડક્ટ બનાવ. મારું કહેવાનું એ છે આ સિસ્ટમિક કેટલી બાળકોથી વડીલ સુધીની ચિંતા કોણે કરી? આના માલિકે. એના માટે આપણે પ્રામાણિક જરૂર છે. આજે આ સિસ્ટમની આજે સમાજને જરૂર છે. અને હું તો ચેલેન્જ મારું છું કે આવનારા સમયમાં જીતુભાઈ મજબૂરી થઈ જાય આરસીએમ નો સામાન વાપરો. મજબૂરી. આજ આપણે આંખ નહીં ઉગડે, આજ નહીં જો અપનાવી તો કાલે રોતા રોતા અપનાવવું પડશે. ચેલેન્જ છે. એવી પ્રોડક્ટ છે આજે એક એક પ્રોડક્ટ ની ચેક કરો. 50 પોષક તત્વ કોણ તમને આપે? દુનિયાને છેડે વહી જાઓ કોઈ નહીં આપી કે તાકાત નથી. 50 પોષક તત્વ એક ટેબ્લેટમાં. અસંખ્ય રિઝલ્ટ છે એવા જે મારે પાસે છે ફોટો. મોટા ભાગે આમાં ખ્યાલ છે. 5 દિવસ દરમિયાન કોલેજે નહીં જવા વાળી દીકરી જીતુભાઈ 22 કિલોમીટર દૂર જતી હતી અમદાવાદથી. 4-5 દિવસે પ્રિન્સિપાલ ઘરે મોકલી દે. હિમોગ્લોબિન નું સ્તર ઘટી જાય, ચક્કર આવી જાય, પડી જાય. 22 કિલોમીટર દૂર જાય ટીપા સંઘાણી. મારી જેવી સિંગલ બોડી. દર મહિને 2500-3000 ની દવા કરાવવાની. એના મમ્મી પપ્પા સદ્ધર છે બંને વિકલાંગ. અયોધ્યા ટૂરમાં આવશે, હું બતાવીશ તમને નીતાબેન. દર મહિને જ્ઞાન અને ઓલા ફેબ્રુઆરીમાં વજન છે 42 કિલો મારી જેટલી. 48,000 ની દવા થઈ 2 દિવસમાં. 48,000 ની દવા ગોબરભાઈ નાખી શરીર. રિઝલ્ટ નહોતું. જ્યારે અમે ગયા હતા અમીન પ્રવીણભાઈ મીટિંગ કરવા એટલે કીધું શેની મીટિંગ હતી કે છેલ્લે એમ મીટિંગ પૂરી થઈ કૈલાસબેન ભોતની. કીધું આરોગ્ય બાબત હતી તો એ આરોગ્ય માટે ગયા હતા. રાત સવારે બેઠા
સોફે બેહારી બિસ્કિટ મેં જીતુભાઈ ખાવા મેં કીધું એક બિસ્કિટ લે જીરા બેસી કે અંકલ બિસ્કિટ નહીં ખાવ મેં કીધું ખા આપને થોડી ખબર છે અને આ તકલીફ કે બિસ્કિટ ખાવ તો ઉલટી થાય પરાણે ખવાય હું અડધું ખાધું મને ખબર પડી કે આખું ખાઈ લા 2 ખાઈ અમે નીકળી ગયા પછી 15-20 દિવસે ફોન કર્યો નીતાબેનને કે કેમ છે કૃપા લે છે કે હા મેં તો કેટલો ફરક લાગે કે 20 દિવસ ઘરે નહીં થાય આટલો ફરક આપણે નહીં જઈએ ને તો પાપના ભાગીદાર છે આપણે આવી પ્રોડક્ટ મળે છે ને તો પ્રોડક્ટને ઘરે જઈને નહીં કીધું આજે ભૂલી જાઓ સેલિંગ કરવા માટે જતા જ નથી કોઈની દીકરી બસાવવા માટે જાય આવી પ્રોડક્ટ આપણા હાથમાં છે જો નહીં કહી તો ખાલી લગાવવાથી 15 કરોડ મહિલાનું ઉધાર નહીં થાય લગાવી બધા દે લગાવે કાંઈ ફરક નહીં પડે દિલીપભાઈ આવી પ્રોડક્ટ છે મારું કહેવાનું છે કેટલાક પ્રોડક્ટના વખાણ કરશું પણ આ વાત તે કરી હતી કે આજે સિસ્ટમને જરૂર છે એ જરૂર છે એકતાની આજે જ્યારે એકતા ખૂટે છે ને ત્યારે આ સમસ્યા થાય છે અને ટીસીજીનું ગીત છે એકતા કી શક્તિ લે વિશ્વાસ કો દુમે જગા દે હમ બને એક નેક પથ પર જો હમે શક્તિ દિશા દે હાસી દિશા ક્યારે મળે છે કે આ સિસ્ટમની ગુરુકુળ પકડશું તો કેટલા લોકો બેસે છે ગુરુકુળ દુઃખની વાત આ છે સુરત મારે થવું પણ વહેલા જાગવાના વાંધા સફળ તો થવું છે પણ બંધન સ્વીકારવા તૈયાર નથી હજી કદાચ કડવું લાગે કારણ કે આ પ્રવીણભાઈ નહીં છે મારો સાંભળવું જ પડે સહન કરવું પડશે પણ સિસ્ટમને જરૂર છે હું ચેલેન્જ મારી સિસ્ટમને જરૂર છે પ્રામાણિકતાની સિસ્ટમને જરૂર છે એકતાની કોણ ઊભું કરશે ફરીવાર ટીસીને બોલાવીશું 23 તારીખે આવ્યા તો ફરીવાર આવો રૂપાંતરણ નહીં થાય ભાઈ મહિનો રહે તો નહીં થાય ગુરુકુળને પકડવું પડશે ને એની માટે દિલીપભાઈ ઘણી વાતો કરી છે કારણ કે ગુરુકુળને પી ગયા પણ હું એક જ વાત કરી જે એકતાની આજે જરૂર છે ગોબરભાઈ અને એકતાનું એક છેલ્લું ઉદાહરણ આપી દઉં પછી દિલીપભાઈને ઇન્વાઇટ કરવા છે કે આપને ખબર છે જાપાન જાપાનનું એક ઉદાહરણ છે કે જાપાન કરતા ચાઇના 15 થી 20 ગણું મોટું 15 થી 20 ગણું પણ એક જાપાને ખાલી એક ફૂફાડો માર્યો અને જાપાને ચાઇના અને રશિયાને ધમરોળી નાખ્યું ઇતિહાસ છે મેં જેવો તૂટો ફૂટો સાંભળેલો એ જાપાનની એકતા જોવો નાનો એવો દેશ પણ આજે ભલભલાને ધ્રુજાઈ નાખ્યો ભલભલા દેશને એનું કારણ હું એના દેશની એકતા હતી અને એકતાને હિસાબે એક વખત જાપાની લોક અમેરિકા ગયો હોટલમાં બેગ મૂકી અને નીકળી ગયો પાછો સાંજે આવ્યો તો એની બેગ હતી ને એ ફૂટપાથ ઉપર મુકાઈ ગઈ ફૂટપાથ ઉપર મુકાઈ ગઈ એટલે એને પૂછ્યું મારી બેગ કે સામે રહી કે કેમ કે નથી એની કલર બાર વર્ણ ભેદ તો એ કે મને ફોન કરવા દો અને ફોન કર્યો સીધો જાપાની લોકોએ અહીંયા રાજદૂતને કે મારી બેગ હું અમેરિકા ગયો છું અને મારી બેગ ફૂટપાથ ઉપર મુકાઈ ગઈ મારે શું કરવાનું એના રાજદૂતે એવું કીધું સોનલબેન 5 મિનિટ ખમો એને સીધો વાયરલેસ કર્યો ટોકિયો એક જાપાનનો માણસ અમેરિકાની હોટલમાંથી એની બેગ બહાર મુકાઈ ગઈ છે મારે ફોન આવ્યો બોલો હું જવાબ દઉં તો એને કીધું 5 મિનિટ ખમો અને ત્યારે ટીવીના પ્રસારણમાં જેનું પ્રસારણ હાલતું હતું ગોબરભાઈ એ અટકાવી અને જાહેરાત કરી કે જેટલા જાપાનની હોટલમાં અમેરિકન છે ને એ બધાની બેગ બહાર મૂકજો 1 વાર 2 વાર 3 વાર આવેલા હું છું ને બધાની બેગ બહાર અમેરિકનો આવ્યા જોયું હોય કે અમારે આમ કેમ એને ફોન કર્યો એના રાજદૂત કે અમારી બેગ બહાર મુકાઈ ગઈ છે શું કરવાનું કે ખમો એને પાછા એના વિદેશ પ્રધાનમંત્રીને ફોન કર્યો કે અમેરિકાની બેગ બધી બહાર મુકાઈ ગઈ છે શું કરવાનું એને કે કોણે કે જાપાનમાં એને સીધો જાપાનમાં ફોન કર્યો ટેકનિકલને ફોન કર્યો આવી રીતનું કે શું કરવાનું કે જો તમારા અમેરિકા વાળાને જાપાનની હોટલમાં રહેવું હોય ગોબરભાઈ
તો મારો એક માણસ ઊભો છે, એ એક વ્યક્તિ નથી ઊભો, આખું જાપાન ઊભું છે. એને માન સન્માન સાથે અને હોટલમાં આપો જગ્યા તો તમને જગ્યા મળશે. 5 જ મિનિટમાં સન્માન સાથે એને લઈ ગયા કે જેટલું રોકાવો એટલું રોકાવો. આ શું બતાવે ભાઈ લાલજીભાઈ? એકતા, આપણી એકતા કેટલી, એકતા ખૂટે ત્યારે ન થાય. ટીસીજી આના માટે એકતા ઊભી કરવા માટે ગુરુકુળ છે. ગુરુકુળ પકડવું જ પડશે. જ્યાં સુધી ગુરુકુળને નહીં પકડ્યું ત્યાં સુધી જય શ્રી રામ, કોઈ ફરક નહીં પડે. અને એના માટે આજે ગુરુકુળ રોજ 5 થી 5 તેલ નાખે એવું કહેવાય. ટીસીજી કેવી કેવી વાતો સવારે આવે છે, પણ આપણને સવારે કાલ તો એ કે ફાઇનલ, કાલ થાય છે કે કાલ ફાઇનલ, કાલ તો કે કાલ ફાઇનલ. આપણે વ્રત જ શું બની ગયા? વ્રતનિષ્ઠ નહીં. વ્રતનિષ્ઠ બનવું હોય છે, જેને આગળ વધવું છે, જેને સફળ થવું છે, જેને ખરેખર ભારતને, નવા ભારતનું નિર્માણ કરવું છે, એને વ્રતનિષ્ઠ બનવું પડશે. અને વ્રતનિષ્ઠ તે જ બનીએ કે જેનું વિઝન શિરીષભાઈ ક્લિયર હોય. તેનું આપણું વિઝન તો ક્લિયર જ છે, સફળ થવું જ છે. પણ મેં કીધું બંધન સ્વીકારવા તૈયાર નથી, તો આજે બંધન આ જ સ્વીકારવાનું છે. ક્યાં કીધું ટીસીજી રોજ 5000 ભરો અને સવાર ગુરુકુળમાં બેહો? તો અહીંયા આપણે જ પેલાનો પણ આજે જરૂર છે કે નહીં? સમાજને જરૂર છે આપણી. અને એટલે ટીસીજી આવું કહે છે કે વિશ્વાસ મૂકો, અને વિશ્વાસ આપણો તૂટે છે એટલે આ સમસ્યા ઊભી થાય. પણ હું તો આશા રાખું છું કે 15 કરોડ નહીં, મીંડા લગાવો એટલે લગાવી દો, મહિલા સશક્તિકરણ થાય. પણ જો આપણે ધારશું તો સોનલભાઈ, ખાલી બોલવાથી નહીં થાય. તો આવી વાતો તો દિલીપભાઈને સાંભળવાના હતા, પણ વચ્ચે ઘૂસી ગયો એટલે માફી દિલીપભાઈ. પણ આજે એની સ્થિતિ મોટા ભાગે ખબર છે. જીતુભાઈના નામ અમુક કે તે વ્યક્તિ, એની શિલ્પાબેન ઘરે બેઠા એટલું કામ કરે ને, એટલે ફિલ્ડમાં ન કરે, એટલું ફોનથી કામ કરે. તો હું કામ કરે? એનું વિઝન ક્લિયર હતું કે ગુરુકુળ પકડવી પડશે. અને ગુરુકુળ ક્યારે એની પાસે બુક હોય છે, અહીંયા તો લખાય કે ન લખાય. પણ આજે એનું લેવલ ટેકનિકલે કેમ પહોંચ્યા એ વ્યક્તિને દિનેશભાઈ ઘણી વખત હલાવે છે. આમાં મોટા ભાગે ઓળખતા હોય છે, પહેલા વહેલા આવ્યા છે ને, એ જોઈ લેજો ભાઈ. જે હરખું બોલી નહીં શકે, હરખું ચાલી નહીં શકે. અને હું ચેલેન્જ મારું જીતુભાઈ, આપને જ કદાચ 10,000 કોઈ આપે અને 10,000 ન આપે, કામે રાખે. પણ આજે સિસ્ટમ કેટલા આપે છે પૈસા અને કેમ આપે છે એ વસ્તુ જાણવી હોય ને તો એની મોઢે જ બોલાવવું પડશે, આપણીથી નહીં જાય. તો એક ટેકનિકલ એચીવર છે. અને આજે ક્યારેય એવું નથી જોયું ગમે એ સવાલ એ હાથ પાડે, આવડે કે ન આવડે એ કર્યું છે. તો સહયોગ સાચી છે. તો આપ સૌની જોરદાર તાલીથી મને તો